નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુવામાં આપનું સ્વાગત છે। આજે આપણે વૃદ્ધાશ્રમની એ અંધારી રાત એવા શીર્ષક સાથે ગુજરાતી વાર્તા સાંભળીશું। રાતના 2 વાગ્યા હતા। બહાર વરસાદ પડી રહ્યો હતો। વીજળીના કડાકાથી આખું આકાશ કંપી ઉઠ્યું હતું। કરશન કાકા એક વૃદ્ધાશ્રમના મોટા ઝાપા પાસે આખાય પલળેલા ઊભા હતા। એમના હાથમાં એક નાનકડી તૂટેલી રમકડાની ગાડી હતી। અચાનક દૂરથી કાર આવતી દેખાઈ। એની લાઈટ સીધી કાકાના ભીના ચહેરા પર પડી। એમની આંખોમાં અચાનક એક મોટી ચમક આવી ગઈ। એમનાથી ધીમેકથી બોલાઈ ગયું, મારો દીકરો આવી ગયો। પણ એ કાર ત્યાં ઊભી ન રહી, સીધી આગળ જતી રહી। કરશન કાકા ત્યાં જ કાદવમાં ફસડાઈ પડ્યા। એમને સમજાઈ ગયું હતું કે એમને લેવા હવે કોઈ જ નહીં આવે। પણ એવું તો શું બન્યું હતું કે આખી જિંદગી દીકરા પાછળ ઘસી નાખનાર પિતાને આજે આ અંધારી રાતના રસ્તા પર લાવારીસની જેમ ઊભું રહેવું પડ્યું। ચાલો હું તમને થોડા મહિના પાછળ લઈ જાઉં। કરશન કાકા સ્વભાવે સીધા અને પ્રેમાળ માણસ હતા। એમની નાનકડી દુનિયામાં માત્ર એક જીવ હતો, એમનો દીકરો અમિત। કાકાની પત્ની તો અમિતને જન્મ આપતા જ આ દુનિયા છોડીને જતી રહી હતી, એટલે અમિત માટે કાકા જ એની માં અને કાકા જ એના બાપ। કરશન કાકાએ પોતાની ચાની લારી ચલાવીને ટાઢ કે તડકો જોયા વગર રાતે ભૂખ્યા રહીને અમિતને ભણાવ્યો। અમિત મોટો થઈને સારો એન્જિનિયર બની ગયો। એના લગ્ન પણ એક મોટા ઘરની દીકરી નેહા સાથે થઈ ગયા। ઘરમાં નવી વહુ આવી એટલે કાકાના હરખનો પાર નહોતો। શરૂઆતના 1-2 વર્ષ તો ઘરમાં જાણે સ્વર્ગ જેવું વાતાવરણ હતું। કાકાનો આખો દિવસ એમના નાના પૌત્ર પિન્ટુ સાથે જ જતો। પેલી તૂટેલી રમકડાની ગાડી પિન્ટુની જ હતી, જેની સાથે બંને દાદા પૌત્ર આખો દિવસ રમ્યા કરતા। પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો। ધીમે ધીમે ઘરમાં નાના નાના ઝઘડા ચાલુ થઈ ગયા। અમિત હવે મોટો માણસ બની ગયો હતો, એનો મોભો વધી ગયો હતો, એટલે એને અને એની પત્નીને હવે કાકાની જૂની રહેણી કહેણી ગમતી નહીં। ઘરમાં કાકાને વાતે વાતે ટોકવામાં આવતા। પછી એક દિવસ એવું બન્યું જેની કાકાએ સપનામાં પણ કલ્પના નહોતી કરી। અમિતે કાકાને પાસે બેસાડીને મીઠા અવાજે કહ્યું, પપ્પા, થોડા કપડાં ભરી લો, આપણે 2 દિવસ માટે સોમનાથ મંદિરે દર્શન કરવા જવાનું છે। કરશન કાકા તો રાજીના રેડ થઈ ગયા। દીકરા સાથે ફરવા જવાનું કોને ન ગમે। એમણે ફટાફટ પોતાની થેલી તૈયાર કરી। જ્યારે તેઓ ઘરની બહાર નીકળતા હતા ત્યારે પિન્ટુએ દોડીને પોતાની ફેવરિટ રમકડાની ગાડી દાદાના ખિસ્સામાં મૂકી દીધી અને કાલી ગેલી ભાષામાં બોલ્યો, દાદા, મારી ગાડી સાચવજો અને જલ્દી પાછા આવજો હો। કાકાએ પિન્ટુને માથા પર હાથ ફેરવીને ખૂબ જ વહાલ કર્યું। બાપ દીકરો ગાડીમાં બેસીને નીકળ્યા। રસ્તામાં અમિત એકદમ ચૂપ હતો, એની નજર બસ નીચે જ હતી। સાંજ પડવા આવી હતી અને ધીમે ધીમે અંધારું થવા લાગ્યું। અચાનક ગાડી શહેરની બહાર એક મોટી અને એકદમ શાંત ઇમારત પાસે ઊભી રહી। કાકાએ બારીમાંથી બહાર બોર્ડ વાંચ્યું। એમાં મોટા અક્ષરે લખ્યું હતું, શાંતિવન વૃદ્ધાશ્રમ। કરશન કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ, એમનો શ્વાસ થંભી ગયો। અમિતે નીચે ઉતરીને ગાડીનો દરવાજો ખોલ્યો અને નજર મિલાવ્યા વગર જ કહ્યું, પપ્પા, નીચે ઉતરો। કરશન કાકાની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા। એમણે રડમસ અને ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા, પણ આપણે તો ભગવાનના દર્શન કરવા જવાના હતા ને? કરશન કાકાના આ નિર્દોષ સવાલનો અમિત પાસે કોઈ જવાબ નહોતો। એણે પિતાની નજરથી બચવા મોઢું ફેરવી લીધું। થોડી વાર પછી એણે ધીમા પણ કઠોર અવાજે કહ્યું, પપ્પા, હવે તમે પરિસ્થિતિ સમજો। ઘરમાં રોજ બરોજની કકળાટ મારાથી હવે સહન નથી થતી। ઓફિસનું ટેન્શન અને ઘરનો કંકાસ, હું સાવ થાકી ગયો છું।
નેહાને પોતાની રીતે જીવવું છે. તમારી જૂની વિચારસરણી એને નથી ફાવતી. આ આશ્રમ સારો છે. મેં બધી તપાસ કરી લીધી છે. અહીં તમારા જેવા બીજા ઘણા વડીલો છે. તમને એમની સાથે ગમશે. આ શબ્દો સાંભળતા જ એમનું આખું શરીર થરથર કાપવા લાગ્યું. એમણે તરત જ પોતાના બંને હાથ જોડી દીધા અને રસ્તા વચ્ચે અમિતની સામે ગરગરવા માંડ્યા કે દીકરા, હું ઘરના કોઈ એક અંધારા ખૂણામાં ચૂપચાપ પડી રહીશ. મારો અવાજ પણ બહાર નહીં આવે. હું તમારા કોઈ કામમાં નહીં નડું. મને 2 તક જમવાનું પણ ન આપતા દીકરા. હું બહાર કોઈની પાસે માગીને ખાઈ લઈશ, પણ મને મારા પિન્ટુથી દૂર ન કર. એના વગર હું જીવતો નહીં બચું બેટા. એક બાપ જેને આંગળી પકડીને દીકરાને ચાલતા શીખવ્યું હતું, એ જ આજે એક દીકરાના પગમાં પડીને ભીખ માંગી રહ્યા હતા. પણ અમિતના દિલમાં કોઈ જ દયા નહોતી બચી. એને પરાણે પોતાના પિતાના ધ્રુજતા હાથ છોડાવ્યા. ગાડીની ડીકી ખોલીને કાકાની એક નાની થેલી બહાર કાઢી અને રસ્તાની એક બાજુ પર મૂકી દીધી. પપ્પા પ્લીઝ, હવે અહીં રસ્તા વચ્ચે તમાશો ન કરો. મેં અહીંના મેનેજર સાથે ફોન પર વાત કરી લીધી છે. તમારું અંદર બધું જ નક્કી થઈ ગયું છે. તમે સીધા અંદર જતા રહેજો. એમ કહીને અમિતે ધડ દઈને ગાડીનો દરવાજો બંધ કરી દીધો. કરશન કાકા ગાડીની પાછળ દોડ્યા. બારીના કાચ પર હાથ પછાડતા રહ્યા. અમિત, ઊભો રહે બેટા. મને આમ રખડતો મૂકીને ન જા. અમિત. પણ દીકરાએ પાછળ વળીને જોયું પણ નહીં અને ગાડી ધૂળ ઉડાડતી અંધારામાં ગાયબ થઈ ગઈ. અને હવે એક કાળી રાત અમિતે એમને અહીં મૂક્યા. એ વાતને આજે પૂરા 3 મહિના વીતી ગયા હતા. આજે કરશન કાકા એ ઝાપા પાસે કાદવમાં લાચાર બનીને પડ્યા હતા. ધોધમાર વરસાદનું ઠંડુ પાણી એમના ગરમ આંસુઓ સાથે ભળી રહ્યું હતું. આજે એમને એમનો એક દીકરો યાદ આવતો હતો, જેણે નાનપણમાં તાવ આવતો ત્યારે પોતે આખી રાત જાગીને એના માથા પર પોતા મૂકતા હતા. ખિસ્સામાં રહેલી પિન્ટુની રમકડાની ગાડી કાઢીને તેઓ છાતી સરખી છાપીને નાના બાળકની જેમ પોક મૂકીને રડવા લાગ્યા. એમના હોઠ ફફડતા હતા. પિન્ટુ, તારા દાદાને માફ કરી દેજે દીકરા. હું તારી ગાડી પાછી આપવા ન આવી શક્યો. કાકા હજુ કાદવમાં બેસીને રડી રહ્યા હતા. ત્યાં જ અચાનક એમને કંઈક વિચિત્ર અવાજ સંભળાયો. પાછળથી કોઈના ભારે પગલા ચાલવાનો અવાજ આવી રહ્યો હતો. છપ છપ છપ. કાદવમાં કોઈ ચાલીને બરાબર એમની તરફ જ આવી રહ્યું હતું. આટલી અંધારી રાતે, આવા વાવાઝોડામાં, આ સુમસાન જગ્યાએ કોણ હોઈ શકે? કરશન કાકાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. એમણે ડરતા ડરતા ધીમેકથી પાછળ ફરીને જોયું. આકાશમાં વીજળીનો ઝબકારો થયો અને આસપાસ બધું થોડીવાર માટે અંજવાળું થઈ ગયું. એ અંજવાળામાં એમની નજર એ આવનાર વ્યક્તિના ચહેરા પર પડી. એ ચહેરો જોતા જ કાકાની આંખો પહોળી થઈ ગઈ અને શ્વાસ અટકી ગયો. એમના મોઢામાંથી આશ્ચર્ય અને આઘાત બંને સાથે એક જ શબ્દ નીકળ્યો. એ ચહેરો બીજો કોઈ નહીં પણ અમિતનો નાનપણનો ખાસ ભાઈબંધ સમીર હતો. સમીર કાકાને પોતાના સગા બાપ કરતા પણ વધારે માનતો હતો. પણ અડધી રાતે આવા વરસાદમાં સમીર અહીં શું કરતો હતો? સમીર બેટા, તું અહીં આટલી રાતે? કાકા માંડ માંડ બોલી શક્યા. સમીર એકદમ દોડીને કાકાની પાસે આવ્યો. એ પણ પલળેલો હતો. એણે કાકાને કાદવમાંથી ઊભા કર્યા અને એમણે ભેટી પડ્યો. સમીરની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું. એ વરસાદનું હતું કે આંસુનું એ સમજવું મુશ્કેલ હતું, પણ એનો ધ્રુજતો અવાજ બધું જ કહી દેતો હતો કે કાકા, મારી સાથે ચાલો. અત્યારે ને અત્યારે જ. આપણી પાસે બિલકુલ સમય નથી. સમીરે ઉતાવળથી કાકાનો હાથ પકડ્યો અને પોતાની ગાડી તરફ ખેંચ્યા. કાકાના મનમાં હજારો સવાલો ઊભા થઈ ગયા. એમનો જીવ ઊંચો થઈ ગયો. શું થયું છે દીકરા?
તું આમ કેમ ગભરાયેલો છે? મારો અમિત તો બજામાં છે ને? મારી વહુ અને અને મારો પિન્ટુ. પિન્ટુનું નામ લેતા જ કાકાનો અવાજ ફાટી ગયો અને ગળું ભરાઈ આવ્યું. સમીરે કાકાને ગાડીમાં બેસાડ્યા અને એન્જિન ચાલુ કર્યું. રસ્તા પર ગાડી ફૂલ સ્પીડમાં ભાગવા લાગી. સમીરે ડ્રાઇવિંગ કરતા કરતા ભારે અવાજે કહ્યું, કાકા, તમે ગયા પછી પિન્ટુ સાવ સુમસાન થઈ ગયો હતો. એણે જમવાનું પણ સાવ ઓછું કરી નાખ્યું હતું. આજે આખો દિવસ બસ દરવાજા સામે જોઈને બેસી રહેતો અને તમારી જ રાહ જોતો હતો. 2 દિવસ પહેલા એને સખત તાવ આવી ગયો. ડોક્ટરે દવા તો આપી પણ કોઈ ફરક ન પડ્યો. આજે તો એ અચાનક બેભાન થઈ ગયો. અત્યારે એ શહેરની હોસ્પિટલમાં આઈસીયુમાં છે. એ ઊંઘમાં પણ બસ દાદા દાદા જ બબડ્યા કરે છે. આ સાંભળતા જ કરશન કાકાના માથા પર જાણે હાથ તૂટી પડ્યું. એમના હાથમાં રહેલી રમકડાની ગાડી એમણે અચાનક ભારે લાગવા લાગી. એ ગાડીને છાતીએ લગાડીને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. હે મારા નાથ, મારા દીકરાને બચાવી લેજે. હું એના વગર જીવી નહીં શકું. સમીર, જલ્દી ગાડી ચલાવ બેટા. મારે મારા પિન્ટુ પાસે જવું છે. થોડી જ વારમાં ગાડી શહેરની હોસ્પિટલના ગેટે પ્રવેશી. હોસ્પિટલની લાંબી અને શાંત પડછાડ કાકાને જાણે ખાવા દોડતી હતી. સમીર કાકાનો હાથ પકડીને એમણે અંદર લઈ ગયો. બીજો માળ, આઈસીયુ વોર્ડ બહાર કાચના દરવાજા પાસે અમિત અને નેહા જમીન પર માથું પકડીને બેઠા હતા. નેહા ચોથાર આંસુએ રડી રહી હતી અને અમિત દિવાલને ઢાંકી રહ્યો હતો. કાકાને જોતા જ નેહા દોડીને એમના પગમાં પડી ગઈ. પપ્પા, અમને માફ કરી દો. પપ્પા, તમારા પિન્ટુને બચાવી લો. પ્લીઝ પપ્પા. જે વહુ કાકાના પડછાયાથી પણ દૂર ભાગતી હતી એ આજે એમના પગ પકડીને ભીખ માંગી રહી હતી. કાકાએ તરત જ નેહાને ઊભી કરી અને કાચના દરવાજામાંથી અંદર જોઈ નજર કરી. અંદર પિન્ટુના નાના એવા શરીર પર કેટલી નળીઓ લગાવેલી હતી. મશીનનો ડરામણો અવાજ આવી રહ્યો હતો. ત્યાં જ અચાનક આઈસીયુનો દરવાજો ખુલ્યો. ડોક્ટર બહાર આવ્યા. એમનો ચહેરો ખૂબ ગંભીર અને ચિંતાતુર હતો. એમણે અમિતને સામે જોઈને કંઈક એવું કહ્યું જે સાંભળીને ત્યાં ઊભેલા બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. મોટા અવાજે એક ટીસ નીકળી ગઈ અને આખો વોર્ડ ગુંજી ઉઠ્યો. બાળકના ધબકારા સાવ ઘટી ગયા છે. અમે બધો જ પ્રયત્ન કરી લીધો છે પણ એનું શરીર દવાને કોઈ સાથ નથી આપી રહ્યું. જો આવનારી 15 મિનિટમાં એને ભાન નહીં આવે તો આપણે એને કાયમ માટે ગુમાવી દઈશું. ડોક્ટરના આ શબ્દો હજુ તો માંડ પૂરા થયા ત્યાં જ નેહા ભોય પર પસડાઈ પડી અને એના મોઢામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ. અમિત તો જાણે પથ્થરનું પૂતળું બની ગયો હતો. એના મોઢામાંથી એક અવાજ પણ નહોતો નીકળતો. ડોક્ટરની વાત સાંભળીને ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના શ્વાસ અધર થઈ ગયા હતા. કરશન કાકાથી હવે આ બધું સહન ન થયું. એ કોઈની પણ પરવાનગી લીધા વગર સીધા આઈસીયુ રૂમની અંદર ઘૂસી ગયા. અંદર ઊભેલી નર્સે એમને રોકવાની કોશિશ કરી પણ ડોક્ટરે ઈશારાથી નર્સને ના પાડી. કાકા ધીમા અને ભારે પગલે પલંગ પાસે પહોંચ્યા. પલંગ પર પિન્ટુ સાવ નિર્જીવ જેવો લાગતો હતો. એનો હસતો રમતો ચહેરો આજે સાવ ફીકો પડી ગયો હતો. હાથ પર સોયના નિશાન હતા અને મોઢા પર ઓક્સિજનનું માસ્ક લગાવેલું હતું. કરશન કાકાએ હાથથી બાળકના માથા પર હાથ ફેરવ્યો. એમના ગરમ આંસુ બાળકના ઠંડા પડી ગયેલા ગાલ પર ટપ ટપ પડવા લાગ્યા. ઊભો થા મારા દીકરા, જો તારો દાદા આવી ગયો છે. કાકાનો અવાજ સાવ ફાટી ગયો હતો. એ એક નાના બાળકની જેમ પોતાના પોત્રની પાસે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. કાકાને અચાનક તૂટેલી રમકડાની ગાડી યાદ આવી. એમણે ખિસ્સામાંથી એ લાલ રંગની ગાડી બહાર કાઢી
અને પિન્ટુના હાથમાં મૂકી દીધી. એ ગાડી પર કાકાના હાથની ઉષ્મા હતી. જો બેટા, તારી ગાડી હું સાચવીને લાવ્યો છું. હવે આપણે કાલે સવારે વહેલા ઉઠીને બગીચામાં રમવા જઈશું હો. તું મારી રાહ જોતો હતો ને? જો હું તારી પાસે જ છું. બસ તું એકવાર તારી આંખો ખોલી નાખ મારા દીકરા. કાકા સતત પિન્ટુના માથા પર હાથ ફેરવતા રહ્યા અને એની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. બહાર કાચમાંથી અમિત અને નેહા આ દ્રશ્ય જોઈને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. અમિતને આજે પોતાની સૌથી મોટી ભૂલનો પૂરેપૂરો અહેસાસ થઈ રહ્યો હતો. એને યાદ આવ્યું કે જ્યારે એ પોતે નાનો હતો અને બીમાર પડતો ત્યારે એના પિતા પણ આમ જ આખી રાત એના ઓશિકા પાસે બેસી રહેતા. આજે એ જ પિતા પોતાના પોતાનો જીવ બચાવવા કળગળી રહ્યા હતા. નેહાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. ઘરની સજાવટ અને ખોટા દેખાવડાના ચક્કરમાં એમણે ઘરનો સૌથી મોટો પાયો જ કાઢી નાખ્યો હતો. અચાનક મશીનનો અવાજ બદલાવા લાગ્યો. ધીમા પડી ગયેલા મશીનની ઝડપ અચાનક વધવા લાગી. સ્ક્રીન પર દેખાતી લીટીઓ ફરીથી ઉપર નીચે થવા માંડી. પિન્ટુની આંગળીઓમાં સહેજ હલચલ થઈ. ડોક્ટર પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્યમાં પડી ગયા. બાળકે ધીમેથી પોતાની બંધ આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. એના સુકાયેલા હોઠ સહેજ ફફડ્યા. પિન્ટુએ આંખ ખોલીને સૌથી પહેલા પોતાની પાસે પડેલી તૂટેલી ગાડી જોઈ અને પછી એણે એકદમ ધીમા અવાજે કંઈક એવું કહ્યું જે સાંભળીને બહાર ઊભેલા અમિત અને નેહાના હોશ ઉડી ગયા. આઈસીયુના એક શાંત રૂમમાં પિન્ટુનો અવાજ સાવ ધીમો હતો, પણ બહાર ઊભેલા અમિત અને નેહાના કાન સુધી એ શબ્દો જાણે કોઈ મોટો બોમ્બના ધડાકાની જેમ પહોંચ્યા. પિન્ટુએ દાદાનો હાથ પકડીને પોતાની કાલી ઘેલી ભાષામાં કહ્યું, દાદા, તમે આવી ગયા. પપ્પા તો મને એમ કહેતા હતા કે તમે હવે ક્યારેય પાછા નહીં આવો. પણ દાદા, તમે જરાય ચિંતા ન કરતા હો. હું મોટો થઈને મારા પપ્પા અને મમ્મીને પણ એ જ મોટા ઘરમાં મૂકી આવીશ જ્યાં તેઓ તમને મૂકી આવ્યા હતા. પણ હું તો તમારી સાથે જ રહીશ. એક 7 વર્ષના બાળકના આ નિર્દોષ શબ્દોએ અમિત અને નેહાની અંદર ભરાયેલા અહંકારના કટકે કટકા કરી નાખ્યા હતા. એમણે આજે પૂરેપૂરું સમજાઈ ગયું કે બાળકો તો એ જ શીખે છે જે પોતાના માતા પિતા કરે છે. જો આજે એમના પિતાની આ હાલત છે તો કાલે ભવિષ્યમાં એમનો દીકરો પણ એમની સાથે એવું જ કરશે. આ વિચારથી અમિતની રૂવાટી ઊભી થઈ ગઈ. એનાથી હવે ઊભું ન રહેવાયું. એ સીધો દોડીને વોર્ડની અંદર આવ્યો અને કરશન કાકાના પગ પકડીને જોર જોરથી રડવા લાગ્યો. મને માફ કરી દો પપ્પા, હું સાવ આંધળો થઈ ગયો હતો. હું એ સાવ ભૂલી ગયો હતો કે જે આંગળી પકડીને મેં ચાલતા શીખ્યું છે એ જ હાથને મેં આજે રાત્રે રસ્તા પર તછોડી દીધો. હું માફીને લાયક તો બિલકુલ નથી, પણ પ્લીઝ મને એક છેલ્લો ચાન્સ આપી દો પપ્પા. અમિત રડતા રડતા પોતાના મોઢા પર તમાચા મારવા લાગ્યો. પાછળ નેહા પણ અંદર આવી ગઈ. એણે પણ 2 હાથ જોડીને રડમસ અવાજે કહ્યું, પપ્પા, અમે બંનેએ મોટી ભૂલ કરી છે. આ મોટું ઘર, આ ગાડીઓ અને પૈસા બધું જ સાવ નકામું છે જો ઘરમાં તમારા જેવા વડીલોના આશીર્વાદ ન હોય. અમને અમારી સાચી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તમે અમને છોડીને ક્યાંય નહીં જાઓ. આપણું ઘર તમારી જ રાહ જુએ છે. ત્યાં ઊભેલા સમીર પણ આ દ્રશ્ય જોઈને પોતાની આંખો લૂછી રહ્યો હતો. કરશન કાકાનું હૃદય તો ફૂલ જેવું એકદમ કૂણું હતું. એણે બાપ ક્યારેય પોતાના દીકરાઓને દુખી ન જોઈ શકે, ભલે એમણે ગમે તેટલું ખરાબ કામ કેમ ન કર્યું હોય. એમણે તરત જ અમિત અને નેહાને ઊભા કર્યા અને બંનેને પ્રેમથી ગળે લગાડી લીધા. એમના મોઢામાંથી બસ એટલું જ નીકળ્યું, અરે મારા ગાંડા દીકરા. કોઈ બાપ તે ક્યારેય પોતાના દીકરાથી નારાજ થતો હશે? મારું સાચું ઘર તો તમે અને મારો આ પિન્ટુ છો.
દાદાનો આવો મીઠો અવાજ સાંભળીને પિન્ટુના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. ડોક્ટર પણ આ બધું જોઈને ખૂબ ખુશ થઈ ગયા. એમણે હસીને કહ્યું, જુઓ, મારી કડવી દવા કરતા આ દાદાના મીઠા પ્રેમની અસર વધુ જલ્દી થઈ ગઈ. હવે આ બાળક એકદમ ભયમુક્ત છે. આખી રાત વીતી ગઈ. સવારનો સૂરજ આ પરિવાર માટે એક નવી આશા લઈને આવ્યો હતો. પિન્ટુની તબિયત હવે એકદમ સુધરી ગઈ હતી. ડોક્ટરે 2 દિવસ પછી રજા આપવાની વાત કરી. અમિત ખૂબ ખુશ હતો કે હવે આખો પરિવાર ફરીથી ભેગો થઈ જશે. 2 દિવસ પછી પિન્ટુને હોસ્પિટલમાંથી રજા મળી. અમિતે ગાડી કાઢી અને બધાને લઈને હસતા રમતા ઘર તરફ જવા નીકળ્યું. પણ વાર્તા અહીં સીધી રીતે પૂરી નથી થતી. ઘેર પહોંચીને જ્યારે અમિતે ખુશી ખુશી ઘરનો દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતા જ સામેનું દ્રશ્ય જોઈને અમિતના હાથમાંથી ચાવી નીચે પડી ગઈ. સામે જમીન પર 2 વૃદ્ધ લોકો નિરાશ થઈને બેઠા હતા. એમના ચહેરા પર થાક અને આંખોમાં ડર હતો. એમની પાસે 2 નાની નાની કાપડની થેલી હતી. આ બીજું કોઈ જ નહીં પણ નેહાના મમ્મી પપ્પા હતા. નેહા એકદમ ચોંકી ગઈ. એ દોડીને પોતાના માતા પિતાના ગળે વળગી ગઈ અને રડતા રડતા પૂછ્યું, મમ્મી પપ્પા, તમે અચાનક અહીંયા? અને તમારી આ હાલત કેવી રીતે થઈ? તમને શું થયું છે? નેહાના પપ્પાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એમણે બહુ ભારે અને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, તારા ભાઈ સાગરે અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એની નવી પત્નીને અમે ઘરમાં જરાય ગમતા નહોતા. એણે અમને સાફ શબ્દોમાં કહી દીધું કે અમારા લીધે એની આઝાદી છીનવાઈ છે અને એના ઘરમાં હવે અમારા માટે કોઈ જગ્યા નથી. અમે સાવ નિરાધાર થઈ ગયા. અમને બીજું કાંઈ આશરો ન મળ્યો, એટલે અમે તારી પાસે અહીં આવ્યા છીએ. અમને માફ કરજે બેટા. આ શબ્દો સાંભળતા જ નેહાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે તરત જ પોતાનું પાપ યાદ આવી ગયું. જેવું ખરાબ વર્તન એણે પોતાના સસરા કરશનકાકા સાથે કર્યું હતું, બરાબર એવું જ વર્તન આજે એના પિતાના સગા ભાઈએ એના માતા પિતા સાથે કર્યું હતું. ભગવાને એને પોતાની ભૂલનો સાચો અહેસાસ કરાવવા માટે જાણે આ મોટામાં મોટો પાઠ ભણાવ્યો હતો. કર્મના ફળ માણસને અહીંના અહીં જ ભોગવવા પડે છે. એ વાત નેહાને બરાબર સમજાઈ ગઈ. નેહા તરત જ કરશન કાકાના પગમાં પડી ગઈ અને મોટા અવાજે રડવા લાગી, પપ્પા, મને માફ કરી દો. બીજાના માતા પિતાની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે પોતાના માતા પિતા પર દુઃખ આવી પડે છે. મને મારા કર્મોની સજા મળી ગઈ છે. કરશન કાકાએ તરત જ નેહાને પોતાના 2 હાથેથી ઊભી કરી. પછી તેઓ ધીમેથી આગળ વધ્યા અને નેહાના પપ્પાનો હાથ પકડીને એમને પ્રેમથી સોફા પર બેસાડ્યા. કાકાએ શાંત અવાજે કહ્યું, અરે વેવાઈ, આમાં રડવાનું શું હોય? આ ઘર જેટલું મારું છે એટલું જ તમારું પણ છે. દીકરીનું ઘર એ પારકું ઘર થોડું કહેવાય. આજથી આપણે બધા અહીં સાથે જ રહીશું. મારા પિન્ટુને તો હવે દાદાની સાથે સાથે એના નાના નાનીનો પ્રેમ પણ મળશે. આપણું ઘર તો હવે હર્યું ભર્યું થઈ જશે. કાકાની આટલી મોટી સમજદારી, વિશાળ હૃદય અને પ્રેમ જોઈને નેહા અને અમિતની બંનેની આંખો ફરીથી વહેવા લાગી. જે વડીલને એમણે અડધી રાતે કાદવમાં રસ્તા પર કાઢી મૂક્યા હતા, એ જ વડીલે આજે એમના આખા પરિવારને તૂટતા બચાવી લીધો હતો અને એમના ઘરની આબરૂ સાચવી લીધી હતી. થોડા જ દિવસોમાં એ મોટો અને શાંત બંગલો હવે સાચા અર્થમાં એક પ્રેમાળ ઘર બની ગયો હતો. ઘરમાં હવે કોઈ જાતનો કકળાટ કે ઝઘડા નહોતા. સાંજ પડતા જ પિન્ટુ દાદા અને નાના નાની સાથે બગીચામાં લાલ રમકડાની ગાડીથી રમતો જોવા મળતો હતો. અમિત અને નેહા હવે પૂરેપૂરું સમજી ગયા હતા કે દુનિયાની કોઈ પણ મોટી સંપત્તિ, ગાડી કે બંગલા વડીલોના આશીર્વાદ અને એમના પ્રેમ આગળ સાવ ટૂંકા છે. ઘર હંમેશા વડીલોથી જ શોભે છે.
મિત્રો, આ વાર્તા આપણને એક મોટી શિખામણ આપે છે કે મા બાપના આશીર્વાદ વગર દુનિયાની બધી જ સંપત્તિ અને સુખ સાવ નકામા છે. ઘરમાં વડીલો હોય તો જ ઘરની સાચી શોભા વધે છે, એટલે એમને ક્યારેય તરછોડવા નહીં. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આવી જ નવી પારિવારિક વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલ સ્ટોરી ઓફ જયુભાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, હર હર મહાદેવ. આવજો.